त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. પરમાત્માથી પ્રગટ થયેલી આ સમસ્ત સૃષ્ટિમાં પ્રત્યેક જીવો પરમાત્મા તરફ આગળ વધવા માગતા હોય છે. દરેક જીવ મુક્તિ ઈચ્છે છે, સુખ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે. પ્રત્યેક જીવાત્મા આનંદ ઈચ્છે છે, પ્રેમ ઈચ્છે છે. જ્યારથી જીવ શિવથી પૃથક થયો, અલગ થયો, ત્યારથી એના જીવનમાં બંધન આવ્યું, દુઃખ આવ્યું, ક્લેશ આવ્યો, અશાંતિ આવી. જ્યાં સુધી જીવ શિવની સાથેનો સંબંધ ઓળખી ન લે અને શિવની અંદર પોતાની સ્થિતિ પ્રાપ્ત ન કરી લે, શિવ તત્વની અનુભૂતિ ન કરી લે, ત્યાં સુધી જીવના જીવનમાંથી દુઃખનો અંત નહીં આવે. તમામ દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો શિવ તરફ પ્રયાણ કરો. સદા સદાની માટે પરમ આનંદની અનુભૂતિ કરવી હોય તો શિવને મેળવવા માટે પ્રયાસ કરો. શિવ ક્યાં છે? શિવની સાથે આપણો સંબંધ શું છે? શિવ કેવી રીતે મળે? શિવ તત્વ શું છે કે જેને પામવા માટે દેવતાઓ પણ અભિલાષા રાખે છે, જેની અનુભૂતિ કરવા માટે યોગીઓ યોગની અંદર તત્પર રહેતા હોય છે. ધ્યાન માર્ગના સાધકો સદાય શિવના ધ્યાનમાં સંલગ્ન રહેતા હોય છે. ભક્તિ માર્ગના ભક્તો ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય છે. શિવ છે શું કે જેને પામવા માટે બધાય જીવો તત્પર છે. એવા ભગવાન શિવના તત્વનું, શિવના તત્વ રહસ્યનું અદ્ભુત અને સૂક્ષ્મ નિરૂપણ જેની અંદર કરવામાં આવ્યું છે એવું એક મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ.
કે જેની અંદર ભગવાન શિવની અનેક લીલાઓનું દિગ્દર્શન કરાવીને મહર્ષિ વેદવ્યાસજીએ સમાજની સમક્ષ ભગવાન શિવના રહસ્યને સ્ફોટન કરવાનો એટલે કે ખુલ્લું મૂકવાનો પ્રયાસ કર્યો છે. શિવ તત્વ તો અવાંગ મનોગોચર તત્વ છે, એટલે કે શિવને વર્ણવવા માટે વાણી સમર્થ નથી. શિવનું ચિંતન કરવા માટે મન પણ સમર્થ નથી. શિવ તત્વનો નિર્ણય કરવા માટે બુદ્ધિ પણ સમર્થ નથી. મન બુદ્ધિ ઇન્દ્રિયો જેને ન પામીને અધવચ્ચેથી પાછી ફરી જાય એવું તત્વ એ શિવ તત્વ છે, જે અનુભવ ગમ્ય છે, જેને અંગોલી નિર્દેશ વડે બતાવી ન શકાય પણ જેનો આત્માથી અનુભવ કરી શકાય એવું તત્વ એ શિવ તત્વ છે. પણ ભક્તોના ભાવથી ભગવાન શિવ ભક્તના ભાવ અનુસાર સાકાર રૂપ ધારણ કરીને અનેક જાતની લીલાઓ કરે છે. ભક્તોના ભાવથી ભાવાન્વિત થઈને જે નિરાકાર પરમાત્મા છે એ નરાકાર ધારણ કરીને, એટલે કે ભક્તની ભાવના અનુસાર રૂપ બનાવીને ભક્તોને આનંદ આપે છે, દુષ્ટોનું દમન કરે છે, ધર્મનું સંરક્ષણ કરે છે. એવા ભગવાન શિવની અનેક લીલાઓ આ શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવી છે. પ્રત્યેક લીલાની પાછળ એનું રહસ્ય હોય છે, એનું કંઈક તત્વ હોય છે. સૂક્ષ્મ બુદ્ધિથી એના વિશે ચિંતન કરીએ તો એક પ્રસંગમાં પણ અનેકો રહસ્યો સમજવા મળે છે. સૂતજી આ સુંદર કથા શૌનક વગેરે ઋષિઓને પ્રયાગ તીર્થની અંદર કહી રહ્યા છે. સૂત અને શૌનક વગેરે ઋષિઓના સંવાદની અંતર્ગત બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. સૂતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિઓ, ભગવાન શિવની આ જ કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી. બીજી સંહિતા શિવ મહાપુરાણની એટલે રુદ્ર સંહિતા, શિવપુરાણની 7 સંહિતાઓમાં સૌથી મોટી સંહિતા આ રુદ્ર સંહિતા છે. અને એ રુદ્ર સંહિતાની અંતર્ગત સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ છે, બીજો સતી ખંડ છે, ત્રીજો પાર્વતી ખંડ છે, ચોથો કુમાર ખંડ છે, પાંચમો યુદ્ધ ખંડ છે. આવા અનેક ખંડ આ સંહિતાની અંતર્ગત છે. બ્રહ્માજીએ નારદજીની સૃષ્ટિ ઉપાખ્યાન ખંડની કથા સંપૂર્ણ રીતે કહી દીધી. ત્યારબાદ સતી ખંડની પણ કથા બતાવાઈ ગઈ. હવે પાર્વતી ખંડમાં પાર્વતીના અનેક ચરિત્રોનું વર્ણન બ્રહ્માજી કહી રહ્યા છે. પાર્વતીનો જન્મ, પાર્વતીની બાળ લીલાઓ, પાર્વતીનું તપ, ભગવાન શિવે પાર્વતીને કેવી રીતે અર્ધાંગના રૂપે સ્વીકાર્યા એની કથા, શિવ અને પાર્વતીનો વિવાહ, આવી બધી લીલાઓ આ ખંડની અંતર્ગત બતાવવામાં આવી છે. 18 અધ્યાય સુધીની કથા પૂર્ણ થઈ છે. કથામાં આપણે જોયું કે ભગવાન શિવ તપશ્ચર્યા કરવા માટે હિમાલય પર્વતના ગંગાવતાર શિખર ઉપર પધારે છે પોતાના ગણોની સાથે. ભગવાન શિવનું આગમન જાણીને હિમાલયે પોતાના પરિવાર સહિત ભગવાનની પાસે આવી ભગવાનનું સ્વાગત સત્કાર કર્યો છે. ભગવાનની સ્તુતિ અને વંદના કરી છે. હિમાલય ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારા અહોભાગ્ય આપ સ્વયં આજે મારા આંગણે પધાર્યા છો. પ્રભુ હું આપનો દાસ છું, આપનો સેવક છું, મને આજ્ઞા કરો, મારી શું ફરજ છે, મારે આપને માટે શું કરવું, આપની શું સેવા કરું. ભગવાન શિવ હિમાલયને કહે છે કે ભાઈ હિમાલય, હું તારા આ ગંગાવતાર શિખર ઉપર તપશ્ચર્યા કરવા માટે આવ્યો છું. અહીંયા મને તપની અંદર વિક્ષેપ ન થાય
કોઈ વ્યક્તિ અહીં મને આવે નહીં એવી તું વ્યવસ્થા કરી દે, મારે એકાંત જોઈએ. હિમાલય ભગવાનને કહે છે, પ્રભુ આપને માટે જે પણ અનુકૂળતા હોય બધી હું અનુકૂળતા કરી આપીશ. હિમાલયે પોતાના નગરની અંદર જઈને બધા જ નગરજનોને જણાવી દીધું કે કોઈએ પણ ગંગા અવતાર શિખર ઉપર જવાનું નથી. ભગવાન શિવ આપણા આંગણે તપશ્ચર્યા માટે આવ્યા છે, માટે એમના તપમાં વિક્ષેપ ન થવો જોઈએ. હિમાલયની આજ્ઞા સર્વે નગરજનોએ મસ્તકે ચડાવી છે. ત્યારબાદ હિમાલય પોતાની પુત્રી પાર્વતી જે યુવાવસ્થામાં આવ્યા હતા એ પાર્વતીને લઈને ભગવાનના દર્શન માટે જાય છે. હિમાલય ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરે, મહાદેવ મારી આ પુત્રી પાર્વતી નામે છે, આપના ચરણોમાં એને પરમ અનુરાગ છે. નાનેથી જે આપનું ધ્યાન કરે, આપના નામનો જપ કરે છે. પ્રભુ આપ મારા આંગણે પધાર્યા છો તો મારી પુત્રીને આપના દર્શન માટે રોજ આવવાની અનુમતિ આપો. એની એવી ઈચ્છા છે કે હું રોજ મહાદેવના દર્શન કરું, મહાદેવની પૂજા કરું, મહાદેવની સેવા કરું. ભગવાન શિવ મનાઈ કરે છે, નહીં હિમાલય હું તપસ્વી ત્યાગી વિરક્ત છું, ત્યાગીએ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. સ્ત્રી તપની અંદર વિઘ્ન નાખવાવાળી છે. સ્ત્રીના સંગથી મોટા મોટા યોગીઓ પણ ભ્રષ્ટ થાય છે. ભગવાન શિવ તદ્દન સ્પષ્ટ મનાઈ કરે છે. ત્યારે માં પાર્વતી ભગવાન શિવ સાથે તર્ક કરે છે, પ્રભુ સ્ત્રી જો તપની અંદર વિઘ્ન કરતી હોય તો સ્ત્રી પ્રકૃતિનું સ્વરૂપ છે. એ પ્રકૃતિ હું જ છું, આપ પુરુષ છો. પુરુષ અને પ્રકૃતિથી સમસ્ત જગત બન્યું છે. જગતની ઉત્પત્તિ જ પ્રકૃતિને લીધે થાય છે. ગીતા પણ કહે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાનેન કૌંત્યય જગદવી પરિવર્તતે. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ જગતનું વિવિધ પ્રકારે સર્જન કરે છે. કંઈ પણ સર્જન થયેલું આપણને દેખાય, કોઈ વસ્તુ બનેલી દેખાય, કોઈ આકાર દેખાય, કોઈ રંગ, કોઈ રૂપ, કોઈ નામ, તો એ બધું પ્રકૃતિને કારણે જ થાય છે. જો પ્રકૃતિ નથી તો કાંઈ નથી. જગત છે એ પ્રકૃતિથી જ બનેલો છે, પ્રકૃતિમાં જ છે. ભગવાનનો પણ આકાર જે છે એ પ્રકૃતિને કારણે છે. માં પાર્વતી ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ તમે તો નિરાકાર છો, પણ સાકાર રૂપ તમે ધારણ કરો છો ત્યારે મારી જે સહાયતાથી તમે રૂપ ધરો છો. અને આપને તપ કરવાની જે ઈચ્છા થઈ છે એ ઈચ્છા પણ મારે કારણે થઈ છે. એટલે કે હું જ બધાયના મનની અંદર રહીને સાત્વિક રાજસ તામસ બધા ભાવો ઉત્પન્ન કરું છું, ઈચ્છાઓ કરાવું છું, ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરાવું છું અને એ પ્રયત્ન અનુસાર ફળ પણ આપું છું. પ્રભુ અને આપ જો વિરક્ત છો, આપ એમ સ્વયં કહો છો કે હું નિરંજન નિર્વિકાર છું, આપને વિકાર નથી, તો આપને તપ કરવાની જરૂર શું છે? આપ તો પૂર્ણ છો. તપ તો કોને કરવું પડે? જે અપૂર્ણ હોય એને તપ કરવું પડે. અને જો આપ નિર્વિકાર છો તો સ્ત્રીથી આપ શા માટે ડરો છો? સુંદર તર્ક માં ભગવતીએ કર્યો છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, જો તું મારી સાથે આ રીતે તર્ક કરે છે અને જો તું એમ કહે છે કે હું નિર્વિકાર છું એટલે મને ડર ન હોવો જોઈએ, તો ખરેખર મને ડર નથી, પણ મારે જગતની સમક્ષ આદર્શ મૂકવાનો છે કે તપસ્વીએ સદાય સ્ત્રીથી દૂર રહેવું, ત્યાગીએ સંન્યાસીએ વિરક્ત પુરુષે સાધુ સંતોએ સદાય સ્ત્રીથી અલગ દૂર રહીને સાધના કરવી. માટે મારે આદર્શ બતાવવાનો છે. પણ જો તો એમ કહે છે કે તો આપ શા માટે ડરો છો? તો હું ખરેખર મને ડર નથી. તારે આવવું હોય તો તું આવી શકે છો. મારા દર્શન માટે તું રોજ આવજે. હું પણ મારા મનને અતિ સંયમમાં રાખીને મારા ધ્યાનમાં, મારા તપની અંદર સ્થિર રહીશ. ભગવાન શિવે અનુમતિ આપી. માં પાર્વતી નિયમિત રીતે શિવ દર્શન માટે, શિવ પૂજન માટે, શિવ સેવા માટે ગંગાવતાર શિખર ઉપર આવે છે.
અને બરાબર એ વખતે દેવતાઓએ લાગ સાધ્યો છે. દેવતાઓએ ઇન્દ્રદેવને વિનંતી કરી, આપ કામદેવને મોકલો, અત્યારે ખરો સમય છે. પાર્વતી ભગવાન શિવની સેવા માટે નિયમિત જાય છે. કામદેવ ગંગાવતાર શિખર ઉપર જાય અને ભગવાન શિવને પાર્વતી ઉપર પ્રીતિ કરે, પાર્વતીનો સ્વીકાર કરે. શિવ એના માટે આપ પ્રયાસ કરો. શિવ પાર્વતીનો સ્વીકાર કરશે, શિવ પાર્વતીનો વિવાહ થશે અને એનાથી શિવના પુત્ર જન્મશે. અને એ શિવપુત્રથી જ તારકાસુર નામે જે ભયંકર અસુર આપણો શત્રુ છે, જે દેવતાઓને જીતવો મુશ્કેલ છે, એ તારકાસુરનો વિનાશ શિવપુત્રથી જ થવાનો છે, એવું બ્રહ્માજીનું વરદાન છે તારકાસુરને. માટે આપ અત્યારે પ્રયત્ન કરો. ઇન્દ્ર કામદેવને મોકલે છે, તું જા અને શિવને તપોભ્રષ્ટ કર, શિવને મોહિત કર. શિવ ગંગાવતાર શિખરો પર તપ કરે છે. હે કામદેવ, તું મારો મિત્ર છે. ઇન્દ્ર કામદેવને મોકલે છે. કામદેવને પણ ગર્વ છે કે હું જઈશ, તમે નક્કી એમ માનો કે હું શિવને તપોભ્રષ્ટ કરીશ. મારા પુષ્પરૂપી બાણોથી વિંધાઈને બલબલા તપસ્વીઓ પણ તપશ્ચર્યાને ભૂલી ગયા છે. હું અવશ્ય જઈશ. કામદેવ પોતાના શસ્ત્રો, સાથીઓ અને મિત્રોની સાથે, પોતાની પત્ની રતિની સાથે સજ્જ થઈને ગંગાવતાર શિખર ઉપર જાય છે. ભગવાન શિવ તો ધ્યાનની અંદર નિમગ્ન છે. શિવ પોતાના તપની અંદર સ્થિર થયા છે, પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન કરે છે, આત્માની અંદર રમણ કરે છે. બરાબર એ વખતે કામદેવે આવીને આ શિખર ઉપર પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે. કામદેવે પોતાના પુષ્પરૂપી બાણોનું અનુસંધાન ભગવાન શિવ ઉપર કર્યું છે. એ વખતે કામદેવનો મિત્ર વસંત પોતાનો પ્રભાવ ત્યાં ફેલાવે છે. છોડવાઓની ઉપર સુંદર પુષ્પો ખીલી ગયા છે. પુષ્પોની સુગંધ વાતાવરણની અંદર ફેલાણી છે. કોયલ અને મયુર વગેરે પક્ષીઓ ટહુકી રહ્યા છે. સર્વત્ર વાતાવરણ કામવર્ધક થઈ ગયું છે. લોકોની અંદર, લોકોના ચિત્તની અંદર વાસના વધે એવું વાતાવરણ કામદેવે ત્યાં ફેલાવી દીધું છે. અને એ વાતાવરણના પ્રભાવથી મોટા મોટા ઋષિઓના ચિત્ત ડોલાયમાન થવા લાગ્યા. પશુ પક્ષીઓ પણ પરસ્પર પ્રીતિ કરવા લાગ્યા. જડ પદાર્થોમાં પણ કામદેવનો પ્રભાવ પડવા માંડ્યો, તો ચેતન જીવોની ઉપર પ્રભાવ કેમ ન પડે? આટલો બધો પ્રભાવ કામદેવનો હતો. અને કામદેવના પ્રભાવને જાણીને ભગવાન શિવ વધારે તપની અંદર ઊંડા ઉતરતા ગયા. ભગવાન શિવ તપની અંદર ઊંડા અને ઊંડા ઉતરે છે. પોતાના આત્માના ગહન આગારમાં ભગવાન શિવ જતા રહ્યા છે. શિવને કામનો સ્પર્શ નથી, બાકી જગત કામ મોહિત થયું છે. પણ કામદેવ પોતાનો પ્રયત્ન હજી છોડતો નથી. કામદેવ પોતાના પુષ્પરૂપી બાણો મારવા તૈયાર થાય છે. શૃંગાર રસે પણ ત્યાં પોતાનો પ્રભાવ બતાવ્યો છે. અને બરાબર એ વખતેમાં પાર્વતી પોતાની જયા અને વિજયા નામની બંને સખીઓને સાથે લઈ ભગવાન શિવનું દર્શન, શિવનું પૂજન ને શિવ સેવા કરવા માટે એ શિખર ઉપર આવે છે. મા પાર્વતી શિવના ચરણની વંદના કરે છે. કામદેવે પોતાનો પ્રભાવ એવો ફેલાવ્યો કે ભગવાન શિવના મનની અંદર સહેજ અમથો હર્ષ ઉત્પન્ન થયો છે. હર્ષ નામનો ભાવ ભગવાન શિવની અંદર સહેજ અમથો થાય છે. કામદેવનો પ્રભાવ થયો, ભગવાન શિવના ચિત્તમાં થોડો હર્ષ ભાવ થયો. ભગવાન શિવ તુરંત જાગૃત થયા છે. શિવ સાવધાન થયા છે કે કોણ દુષ્ટ આવ્યો છે અહીં મારા તપની અંદર ભ્રષ્ટ કરવા માટે, મને વિઘ્ન નાખવા માટે અહીં કોણ આવ્યું છે? ભગવાન શિવ નેત્રો ખોલે છે. ભગવાન શિવે જોયું, આસપાસ નજર કરી કે કોણ છે? આટલો બધો કામદેવનો પ્રભાવ,
કે જેનાથી જગત આખું ત્રસ્ત થઈ ગયું છે. જો આ કામના પ્રભાવને રોકવામાં નહીં આવે તો જગતની અંદર પાપ વધશે. મોટા મોટા ઋષિઓ મુનિઓના પણ ચિત્ત ડોલાયમાન થાય. હું તો ત્યાગી વિરક્ત આત્મારામ છું અને મારી અંદર જો આવો હર્ષ ભાવ કામદેવ વધારી શકે તો જગતની મર્યાદાનો લોપ થઈ જાય. મારે એનો વિનાશ કરવો જોઈએ. ભગવાન શિવને ક્રોધ ચડે છે. શિવ આસપાસ દ્રષ્ટિ કરે છે. 19મા અધ્યાયની અંદર કામદેવના વિનાશની કથા બ્રહ્માજી કહી રહ્યા છે. ભગવાન શિવે પોતાના ધૈર્યને દ્રઢ કરી દીધું છે, મનને મજબૂત કર્યું છે અને નેત્રને ખોલીને ભગવાન શિવ આસપાસ દ્રષ્ટિ કરે છે તો પોતાની ડાબી બાજુમાં કામદેવને જોયો છે. ભગવાને બાણ તાકીને કામદેવ તૈયાર જ છે, બાણ ફેંકવાની તૈયારી કરે છે. ભગવાન શિવની દ્રષ્ટિ કામદેવની ઉપર પડી છે. કામદેવની ઉપર દ્રષ્ટિ પડતા કામદેવ ધ્રુજી ગયો છે. ભગવાન શિવ ક્રોધ મગ્ન છે અને બરાબર એક કામદેવ ત્યારે પોતાનું બાણ ફેંકવા માટે તૈયારી કરે છે, પણ કામદેવના બધા બાણ નિષ્ફળ ગયા છે. શિવની ઉપર એનું એકેય બળ, એકેય પરાક્રમ, એકેય શસ્ત્ર કે અસ્ત્ર કામ લાગ્યું નથી. કામદેવ ભયભીત થઈને ધ્રુજવા માંડ્યો કે હવે શું થશે. ભગવાન શિવે નેત્રો ખોલી નાખ્યા છે. હવે હમણાં જ નક્કી મારો વિનાશ થશે. કામદેવ ધ્રુજે છે, ડરે છે. ત્યાં તો ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી ભયંકર અગ્નિ પ્રગટ થયો છે. જે અગ્નિ પ્રથમ તો આકાશની અંદર ઉછળે છે. ભયંકર અગ્નિ છે. શિવના ત્રીજા નેત્રનો અગ્નિ છે. આકાશની અંદર એ અગ્નિ ઉછળ્યો છે. ભયંકર ગોળા જેવો એ અગ્નિ આકાશની અંદર ભમવા માંડ્યો અને પછી જોરથી પૃથ્વી ઉપર પડીને કામદેવની આસપાસ ફરી જોતામાં હજી તો બધા દેવતાઓને ખ્યાલ આવી ગયો નક્કી કામદેવનો વિનાશ થશે. એટલે દેવતાઓ હાહાકાર કરે છે, બચાવો બચાવો, ક્ષમા કરો ક્ષમા કરો, હે મહાદેવ આપ કામદેવને મારશો નહીં, બાળશો નહીં. આટલું હજી બોલવા જાય છે જ્યાં દેવતાઓ, ત્યાં તો ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલો અગ્નિ કામદેવને બાળીને ભસ્મ કરી નાખે છે. કામદેવનો વિનાશ થયો છે. હાહાકાર મચી ગયો છે. બધાએ દેવતાઓ પણ ડરીને દૂર જતા રહ્યા છે. માં પાર્વતીને પણ ભય થઈ ગયો. માં પાર્વતી પણ ડરી ગયા કે હવે શું થશે. કામદેવ બળ્યો એટલે માં પાર્વતી પણ પોતાની સખીઓને સાથે લઈ જલ્દી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા, નીકળી ગયા અને પોતાના ઘેર હિમાલયના આંગણે આવતા રહ્યા છે. કામદેવની પત્ની જે રતિ નામે છે એ રતિ વિલાપ કરે છે. પોતાના પતિનું અવસાન થયું, પતિ બળીને ભસ્મ થયા. રતિનો પતિ કામદેવ બળીને ભસ્મ થયો ત્યારે રતિ અત્યંત વિલાપ કરે છે કે સ્વાર્થી દેવતાઓએ જ મળીને મારા પતિનો વિનાશ કરાવ્યો છે. હાથ પગ પછાડે છે, માથાના વાળ તોડે છે. રતિ અત્યંત રડે છે, ક્રંદન કરે છે. દેવતાઓ રતિને સાંત્વન આપે છે. રતિ તું શોક ન કર, તારા પતિની ભસ્મ લઈને તું એને પોટલીમાં બાંધી રાખ. ભગવાન શિવની મેં પ્રાર્થના કરી છે. શિવ તો દયાળુ છે, કૃપાળુ છે. ભગવાન શિવ તારા પતિને નક્કી સજીવન કરશે, તું ધીરજ રાખ. દેવતાઓ રતિને સમજાવે છે, ધૈર્ય ધરાવે છે. રતિએ પોતાના પતિની ભસ્મ પોટલીમાં લઈ લીધી છે. રતિ અત્યંત વિલાપ કરી ત્યારે દેવતાઓ ભગવાન શિવને પ્રાર્થના કરી, મહાદેવ આપે આ શું કર્યું? કામદેવનો વિનાશ આપે શા માટે કર્યો પ્રભુ? અમને ક્ષમા કરો. આપના તપની અંદર કામદેવે વિઘ્ન કર્યું, પણ મહાદેવ એ તો અમારા દેવતાઓની ભલામણથી, દેવતાઓની પ્રેરણાથી જ કામદેવે અહીં આ પ્રયાસ કર્યો હતો પ્રભુ. અને અમારો પણ માત્ર એટલો જ સ્વાર્થ છે પ્રભુ કે આપ તારકાસુરનો વિનાશ કરો. તારકાસુર દેવતાઓનો ભયંકર શત્રુ છે અને આપના પુત્ર વિના
એનો વિનાશ સંભવ નથી. મહાદેવ આપ પાર્વતીને સ્વીકારો. માટે જ કામદેવે આ પ્રયાસ કર્યા છે. પ્રભુ અમને ક્ષમા કરો, પણ બીજો કોઈ ઉપાય મારી પાસે નથી. હવે મહાદેવ આપ જલ્દી કામદેવની સજીવન કરો. આ રતિ કામદેવની પત્ની કેટલો વિલાપ કરે છે. પ્રભુ આપ કામદેવને સજીવન કરો. દેવતાઓ ભગવાનની પાસે ક્ષમા માગે છે, પ્રાર્થના કરે છે. મહાદેવ દેવતાઓની ઉપર પ્રસન્ન થયા છે. મહાદેવે શાંત થઈને દેવતાઓને કહ્યું છે કે હે દેવતાઓ, તમે ધીરજ રાખો. કામદેવને મેં બાળીને ભસ્મ કર્યો છે, એમાં સારું જ થયું છે. કામદેવ બધાના તપની અંદર વિઘ્ન કરે છે. હવે તપ કરવામાં કોઈને કંઈ વિક્ષેપ નહીં થાય. કામથી જ માણસ ભગવાનથી દૂર જાય છે. કામથી જ જીવને દેહભાવ દ્રઢ થાય છે. જગતમાં જેટલા જેટલા પાપ થાય છે બધા કામથી જ થાય છે. કામ એટલે કોઈ એક ઇન્દ્રિયની વાસના નહીં, પણ દરેક ઇન્દ્રિયોની અંદર વિષય ભોગવવાની જે ઈચ્છા એ જ કામ. આંખને રૂપ જોવાની કામના એ જ કામ. જીભને સ્વાદ ચાખવાની કામના એ જ કામ. કાનને સુંદર શબ્દ શ્રવણ કરવાની કામના એ જ કામ. આ કામ બધાને દુઃખ આપે છે. માટે મેં કામદેવનો વિનાશ કર્યો છે. પણ તમે પ્રાર્થના કરો છો તો કામદેવને સજીવન હું કરીશ, પણ અત્યારે ને એના માટે તમારી પ્રતીક્ષા કરવી પડશે. જ્યારે આ ધરાતલની ઉપર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો અવતાર થશે અને કૃષ્ણ ભગવાન જ્યારે રૂક્મિણીની સાથે વિવાહ કરશે, ત્યારે એમને પ્રદ્યુમ્ન નામનો જે પુત્ર થશે એ પ્રદ્યુમ્ન એ જ આ કામ હશે. કામદેવ જ કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન નામે જન્મશે. અને એ જન્મતા જ શંબરાસુર નામે અસુર એ પ્રદ્યુમ્નને ઉપાડી જશે. ઉપાડીને એને સમુદ્રની અંદર ફેંકી દેશે. શંબરાસુર એમ માનશે કે મેં કૃષ્ણના પુત્રને ડૂબાડીને મારી નાખ્યો છે. પણ એ પ્રદ્યુમ્ન કૃષ્ણ પુત્ર પાતાળમાં નાગલોકની અંદર જઈને રહેશે. જ્યાં સુધી આ પ્રદ્યુમ્નનો જન્મ નહીં થાય ત્યાં સુધી હે રતિ, તારે તારા પતિની પ્રતીક્ષા કરવી પડશે. પણ પ્રદ્યુમ્નનો જન્મ થયા પછી તને તારો પતિ એ પ્રાપ્ત થશે. ત્યાં સુધી એની ભસ્મને તું સાચવી રાખ, જે ભગવાને રતિને ધૈર્ય આપ્યું છે. દેવતાઓ ભગવાનને વળી પ્રાર્થના કરે, મહાદેવ આપ કામને અત્યારે સજીવન કરો. પણ મહાદેવ કહે, મારા વચનમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે શાંત રહો, હું તમારા દુઃખનું નિવારણ થાય એના માટે જરૂર પ્રયત્ન કરીશ. ભગવાન શિવ આટલું કહીને ત્યાંથી અંતર્ધાન થાય છે. ત્યાંથી પોતાના કૈલાસ પર્વત ઉપર જતા રહે છે પોતાના ગણોની સાથે. માં પાર્વતી પોતાના ઘરે જતા રહે છે. ભગવાન શિવના તપની અંદર આવો વિઘ્ન થયું. ત્યારબાદ 20મા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થયો એ અગ્નિ પછી ક્યાં ગયો? કામદેવને તો એણે બાળી નાખ્યો, પણ એ અગ્નિનું શું થયું? નારદજીને પિતામહ બ્રહ્મા કહે છે કે મુનિવર, ભગવાન શિવના ત્રીજા નેત્રનો એ ભયંકર અગ્નિ પછી જગતને બાળવા માંડ્યો છે. શિવના નેત્રનો ક્રોધાગ્નિ ભયંકર છે. જગતના જીવો બળવા માંડ્યા છે. ઋષિઓ મુનિઓ ત્રસ્ત થઈ ગયા, દેવતાઓ ત્રસ્ત થઈ ગયા. હવે શું થશે? આ શિવનો ક્રોધાગ્નિ જગતનો વિનાશ તો નહીં કરી નાખે? બધાય દેવતાઓ ઋષિઓ બ્રહ્માજી કહે કે મારી પાસે આવ્યા એટલે મેં એ શિવના ત્રીજા નેત્રનો જે અગ્નિ છે કે જેનું નામ વડવાંતક, આર્ષ તથા જ્વાળામુખ છે, એ 3 નામવાળા એ અગ્નિને સમુદ્રને સ્વીકારવા માટે સમુદ્રને મેં બોલાવ્યો છે કે હે સમુદ્ર, તું જલ્દી આવ અને આ અગ્નિને તું તારા જળની અંદર લઈ જા. તારે આ અગ્નિને સાચવી રાખવાનો છે.
પિતામહ બ્રહ્માએ સમુદ્રને કહ્યું કે તું પ્રલય કાળ સુધી ભગવાન શિવનો જે આ અગ્નિ છે ને તું સાચવી રાખજે. તારા સમુદ્રના જળમાં પણ આ અગ્નિ બળતો જ રહેશે અને તારું જળ એ જ આ અગ્નિનો આહાર થશે. એટલે કે આ અગ્નિ વડે તારું જળ પણ બળ્યા કરશે, પણ છતાં તને કાંઈ વાંધો નહીં આવે. એટલે કે તારા કાર્યની અંદર કોઈ વિક્ષેપ નહીં થાય. તું આ અગ્નિને સાચવી રાખજે. બ્રહ્માજીની આજ્ઞા થઈ એટલે સમુદ્રે એ અગ્નિને પોતાના જળની અંદર લઈ લીધો છે અને ત્યારથી એ જળ એ અગ્નિ વાડવ નામનો પ્રખ્યાત થયો છે. વાડવ દેહવાળો એ અગ્નિ સમુદ્રમાં પેસી ગયો અને જ્વાળાઓની માળાઓ સાથે ચોપાસ સળગી રહી તેના પાણીના સમૂહને ખૂબ બાળવા લાગ્યો. જગતમાં શાંતિ થઈ ગઈ. સમુદ્રે અગ્નિને સાચવી લીધો છે. 20મા અધ્યાયની અંદર આ કથા છે. 21મા અધ્યાયમાં નારદજી પૂછે, પ્રશ્ન કરે બ્રહ્માજીને કે હે મુનિ, હે પિતામહ બ્રહ્મા, માં પાર્વતી ભગવાન શિવના ક્રોધાગ્નિને જોઈને ત્યાંથી જતા રહ્યા પછી માં પાર્વતીએ શું કર્યું? શિવને પ્રાપ્ત કરવાની એમને દ્રઢ ઈચ્છા છે, પણ શિવ તો પોતાના કૈલાસમાં જતા રહ્યા. માં પાર્વતીએ પછી શું ચરિત્ર કર્યું છે? બ્રહ્માજી કહે છે નારદજીને, હે મુનિવર નારદ, આ તમારી જ કથા હું તમને સંભળાવું છું. પાર્વતી ડરીને પોતાના પિતાના ઘરે જતા રહ્યા અને પિતાજીને બધી વાત કરી છે, બધા સમાચાર કહ્યા છે કે ભગવાન શિવ મને છોડીને જતા રહ્યા છે. શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો. હવે મારે શું કરવું? શિવ વગર હું નહીં રહી શકું. શિવ એ જ મારો પ્રાણ છે. શિવ જ મારા આત્મા છે. શિવથી પૃથક હું નહીં રહી શકું. પાર્વતી રડે છે, પાર્વતી વિલાપ કરે છે. હિમાલય એમને સાંત્વન આપે છે, પણ છતાં પાર્વતી ભગવાન શંકરના વિરહથી દુઃખી મનવાળા રહે છે અને શિવ શિવ મહાદેવ મહાદેવ એમ જ રટ્યા કરે છે. મહાદેવના વિયોગમાં એને ક્યાંય ચેન પડતું નથી. એ વખતે ઇન્દ્ર નારદજીને મોકલે છે. નારદજી, તમને ઇન્દ્રે પ્રેરણા કરી કે તમે જાઓ અને પાર્વતીને સાંત્વન આપો, પાર્વતીને ધૈર્ય આપો અને પાર્વતીને તપ કરવાની તમે જ પ્રેરણા કરો, કેમ કે તપ વગર શિવની પ્રાપ્તિ અસંભવ છે. ઇન્દ્રે નારદજીને મોકલ્યા. ઇન્દ્રની પ્રેરણાથી નારદજી હિમાલયના નગરમાં આવે છે. હિમાલયને દર્શન આપી હિમાલયના સમાચાર પૂછે છે. હિમાલય પોતાની બધી વાત નારદજીને સંભળાવે છે. હે મુનિવર નારદ, આવું દુઃખ આવ્યું છે. ભગવાન શિવ અમારા આંગણેથી જતા રહ્યા છે. ભગવાન શિવના તપની અંદર કામદેવે વિઘ્ન કર્યું. પાર્વતી શિવના વિરહની અંદર રડી રહી છે. હવે શું કરવું સમજાતું નથી. હિમાલય નારદ મુનિને કંઈક ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. નારદજી હિમાલયને સમજાવે છે કે હિમાલય, તમે શિવનું ભજન કરો. શિવનું ભજન એ જ શિવની પ્રાપ્તિનો ઉપાય છે. સર્વ દુઃખોનું નિવારણ કરવું હોય, સર્વ દુઃખમાંથી છૂટવું હોય તો શિવનું ભજન એ અમોઘ અસ્ત્ર છે દુઃખને મારવા માટેનું. ત્યાર પછી નારદજી માં પાર્વતીની પાસે જાય છે. પાર્વતીને સમજાવે છે નારદજી કે હે કાલી, હે પાર્વતી, હે ભદ્રે, હું દયાપરાયણ થઈને તમને સાચું કહું છું. મારું વચન સર્વ રીતે તમારું હિત કરવાવાળું છે. તમે મારી વાત સાંભળો. તમે વિલાપ ન કરો. શિવના વિયોગનું તમને દુઃખ છે. એ દુઃખની નિવૃત્તિનો ઉપાય હું તમને કહું છું. હે પાર્વતી, તમે ગર્વયુક્ત રહીને તપ વિના જ અહીં મહાદેવની સેવા છે. તમારા મનમાં ગર્વ હતો કે હું શિવની સેવા કરીને મારા રૂપથી, મારા સૌંદર્યથી શિવને હું પ્રસન્ન કરી લઈશ. પણ શિવ કોઈ રૂપથી, કોઈ સૌંદર્યથી, કોઈ બાહ્ય ક્રિયાકલાપથી શિવની અનુભૂતિ ન થાય, શિવની પ્રાપ્તિ ન થાય. શિવની પ્રાપ્તિ તો અહમનો નાશ થાય તો જ થઈ શકે. તમારી અંદર અહમ હતો,
તમારી અંદર ગર્વ હતો, માટે જ શિવ તમને છોડીને જતા રહ્યા છે. હવે ગર્વ રહિત થઈને તમે શિવને ઉદ્દેશને તપ કરો દેવી. તપ એ જ શિવની પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય છે. તપ વિના શિવ મળશે નહીં. તપ વિના શિવ તત્વની અનુભૂતિ થશે નહીં. તપ વિના શિવ તમારો સ્વીકાર પણ કરશે નહીં. પાર્વતી તમે તપ કરો. લોકો પર ઉપકાર કરનારા ભગવાન શંકરે તમારા એ ગર્વનો નાશ કર્યો છે. હે શિવાદેવી, તમારા સ્વામી એ મહેશ્વર વૈરાગ્યવાળા મહાન યોગી છે. ભક્તો પર પ્રેમવાળા એમણે કામદેવને બાળી નાખીને તમારો ત્યાગ કર્યો છે. માટે તમે ઉત્તમ તપ સાથે જોડાઈને લાંબા કાળ સુધી એ ઈશ્વરની આરાધના કરો. એટલે તપથી સંસ્કારી થયેલા તમને ભગવાન રુદ્ર પોતાના પત્ની બનાવશે, પોતાની અર્ધાંગના બનાવશે. હે દેવી, તમે તપ કરો. બાકી તપ વગર શંકર તમારો સ્વીકાર નહીં કરે. આવી રીતે નારદજી પાર્વતીને પ્રેરણા કરે છે. ત્યારે માં પાર્વતી નારદજીને પૂછે છે કે તપ કેવી રીતે કરવું? તપની વિધિ મને બતાવો. તમે મને તપની પ્રેરણા તો કરી, પણ તપ કેવી રીતે કરવું? તપમાં મારે કયા નિયમો પાળવા, કયા મંત્રનો જપ કરવો? આપ મને મંત્ર દીક્ષા આપો. કોઈ પણ તપ કરવું હોય, વ્રત પાળવું હોય, સાધના કરવી હોય, જપ કરવા હોય તો સદગુરુની આજ્ઞા મેળવીને જ કરવા જોઈએ. આવું શાસ્ત્રોનું વિધાન છે. ગુરુની કૃપા વગર અધ્યાત્મ માર્ગમાં સિદ્ધિ મળતી નથી. ગુરુ કૃપા વગર જીવ શિવ તરફ આગળ વધી શકતો નથી. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભગવાનના દર્શન નહીં, ગુરુ વિના સાધનાની સિદ્ધિ નહીં. ગુરુ કૃપા જરૂરી છે. હે મુનિવર નારદ, આપ જ સદગુરુ બનીને મને મંત્રોપદેશ કરો. શિવની પ્રાપ્તિ માટે કયા મંત્રનો હું જપ કરું? માં પાર્વતી નારદજીની પાસે મંત્ર દીક્ષા માગે છે. નારદજી માં પાર્વતીને કહે છે કે હે દેવી, ભગવાન શિવ તો પંચાક્ષર મંત્રથી જલ્દી પ્રસન્ન થાય છે. શિવને પંચાક્ષર મંત્ર અતિ વહાલો છે. ઓમ નમઃ શિવાય. બધા મંત્રોનો રાજા, મંત્ર રાજ કોઈ હોય તો એ મંત્ર રાજ છે ઓમ નમઃ શિવાય મંત્ર. 7 કરોડ મંત્ર આ મંત્રની અંતર્ગત આવી જાય છે. બીજા કોઈ મંત્ર જપવાની જરૂર નથી. અનેક તંત્રો, અનેક શાસ્ત્રો, અનેક મંત્રો એક બાજુ રાખીને એક જ મંત્રને તમે પકડો, ઓમ નમઃ શિવાય. શિવને કોઈ વહાલો મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. ગર્વનો નાશ કરવાવાળો કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. મનને અંતર્મુખ કરવાવાળો કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. સમસ્ત પાપ પુંજને બાળીને ભસ્મ કરવાવાળો કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. વેદની અંદરથી પ્રગટ થયેલો કોઈ મંત્ર હોય અને સર્વ વેદોનું પણ જે મૂળ હોય, વેદોમાં પણ જે મંત્રનો મહિમા ગવાયો હોય અને જે મંત્રની અંદરથી જ વેદો પ્રગટ થયા હોય એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. શિવપુરાણની અંદર આવે છે કે સમસ્ત જગતનો જ્યારે પ્રલય થઈ જાય ત્યારે બધાય શાસ્ત્રો, બધી વિદ્યાઓ, બધું જ્ઞાન ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય લે છે. ઓમ નમઃ શિવાય મંત્રની અંદર બધું સમાઈ જાય છે. ઓમ નમઃ શિવાય મંત્ર સદાય સૂર્યની જેમ જાગતો રહે છે. રાત્રે જપો, દિવસે જપો, સવારે જપો, સાંજે જપો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે દેવી ભગવતી, હે પાર્વતી, વિધિપૂર્વક તમે પંચાક્ષર મંત્રનો જપ કરો. એ મંત્રનો પરમ અદ્ભુત પ્રભાવ તમે સાંભળો, જેને માત્ર સાંભળવાથી જ ભગવાન શંકર અત્યંત પ્રસન્ન થાય છે. નારદજી કહે છે હે દેવી, આ મંત્ર સર્વ મંત્રોના મહારાજા છે અને કામનાઓ દેનાર તથા ભોગો અને મોક્ષ પણ આપનાર હોય ભગવાન શંકરને ઘણો જ પ્રિય છે. જે મંત્રનો વિધિપૂર્વક જપ કરી તમે આરાધેલા ભગવાન શંકર થોડા જ સમયમાં જલ્દી તમારી આગળ પ્રત્યક્ષ થશે. હે શિવાદેવી, ભગવાન શિવના રૂપનું ચિંતન કરતા કરતા
તમે નિયમમાં રહીને પંચાક્ષર મંત્રનો જપ કરો એટલે તરત જ મહાદેવ પ્રસન્ન થશે. હે ઉત્તમ દેવી, એમ તમે તપ કરો, તપથી જ મહેશ્વર વશ થાય છે અને તપ કરવાથી જ બધા લોકો ફળ મેળવે છે. બીજા પ્રકારે કોઈ કાળે ફળ મેળવાતું નથી. આ રીતે કાલી પાર્વતીને, ગૌરી પાર્વતીને ઉપદેશ આપી નારદજી ત્યાંથી અંતર્ધાન થાય છે. માં પાર્વતીએ નિર્ણય લીધો છે, શિવને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ કરવું પડે કરવા હું તૈયાર છું. પાર્વતી તપ કરવા તૈયાર થયા છે. 22મા અધ્યાયની અંદર કથા છે. તપ કરવા માટે સૌ પ્રથમ પોતાના માતા પિતાની આજ્ઞા લેવી જોઈએ. કોઈ તમારી અનુષ્ઠાન કરવું હોય, કોઈ વ્રત કરવું હોય, કોઈ નિયમ લેવો હોય તો તમારા માતા પિતાની આજ્ઞા લ્યો. જો સ્ત્રીએ તપ કરવું હોય, જો એ સ્ત્રી ગૃહસ્થી હોય, પરિણીત હોય તો એણે પોતાના પતિની આજ્ઞા લેવી જોઈએ. પતિ આજ્ઞા આપે કે તું વ્રત કર, જપ કર, અનુષ્ઠાન કર, તો જ એ વ્રત કે નિયમ પાળવા જોઈએ, એમાં આગળ વધવું જોઈએ. પતિની પ્રસન્નતા મેળવી, પતિની આજ્ઞા મેળવીને તપ જપ વ્રત નિયમ વગેરે પાળે તો એમાં જલ્દી સિદ્ધિ મળે છે. જો એ સ્ત્રી અવિવાહિત હોય એટલે કે કુંવારી કન્યા હોય તો એણે પોતાના માતા પિતાની અનુજ્ઞા લેવી જોઈએ, આજ્ઞા લેવી જોઈએ. પાર્વતી પોતાના પિતાની પાસે જાય છે. પહેલાં પોતાની બંને સખીઓને સાથે રાખે છે કે તમે મારા પિતાજીને કંઈક પ્રાર્થના કરો, મને તપ કરવાની આજ્ઞા આપે. જયા અને વિજયા સખી હિમાલયને પ્રાર્થના કરે કે હે ગિરિરાજ હિમાલય, અમારી સખી અને આપની પુત્રી પાર્વતી ભગવાન શિવને મેળવવા માટે તપ કરવાની ઈચ્છા કરે છે. આપ એને તપ કરવાની આજ્ઞા આપો. એ હિમાલય, તપથી જ શિવ પ્રસન્ન થશે એવી નારદજીની પણ પ્રેરણા છે. માટે તમે તમારી પુત્રીને તપ કરવા માટે વનમાં જવાની આજ્ઞા આપો. પાર્વતી વનમાં જેને ભલે તપ કરે એમ તમારી આજ્ઞા ખરેખર આપવી જોઈએ. અને તપ કરવાથી આ શિવાદેવી ભગવાન શિવને પ્રાપ્ત કરશે તો તમારો પણ યશ જગતમાં સ્થિર થઈ જશે. કે હિમાલયની પુત્રી પાર્વતીએ તપ કરીને શિવની પ્રાપ્તિ કરી લીધી. હિમાલય કહે છે કે હે સખીઓ, પાર્વતીની સખીઓ અને હે પાર્વતી, મને તો આ અત્યંત ગમે છે. મને કાંઈ વાંધો નથી જો પાર્વતી વનમાં તપ કરવા માટે જતી હોય તો બહુ આનંદની વાત છે. શિવને માટે તપ કરવા જતી હોય તો એ તો અતિ ઉત્તમ વાત છે. પણ એની માં જે મેનકા છે એને એ ગમવું જોઈએ. એ જો આજ્ઞા આપે તો ભલે ને પાર્વતી જાય, મને કાંઈ એમાં તકલીફ નથી. પાર્વતી જાય તો સારી જ વાત છે. પણ માનું હૃદય કોમળ હોય છે, માની અંદર પુત્રી ઉપર વિશેષ સ્નેહ હોય છે. એટલે તમે મેનકાની પાસે જઈને મનાવો મેનકાને. મેનકા આજ્ઞા આપે, મેનકા તૈયાર થઈ જાય તપ કરવા જવા માટે તો આ પાર્વતી ભલે વનમાં જાય. હિમાલય તો આજ્ઞા આપે છે. ત્યાર પછી એ બંને સખીઓ પાર્વતીને લઈને મેનકા દેવીની પાસે આવે છે અને મેનકાને પ્રાર્થના કરે છે કે હે માતા મેનકા, તમને નમસ્કાર હોય માતા. તમે ઘણી પ્રસન્નતાથી તમારી પુત્રીનું વચન અહીં સાંભળો અને એ સાંભળીને એ પ્રમાણે તમે અમને આજ્ઞા પણ આપો. તમારી પુત્રી આ પાર્વતી ભગવાન શિવ માટે ઉત્તમ તપ કરવા ઈચ્છે છે અને એણે પોતાના પિતા હિમાલયની પણ રજા મેળવી લીધી છે. તો હવે એ તમને પૂછે છે કે હે માતા, જો તમારી મને આજ્ઞા થાય તો હું તપ કરવા જાઉં અને માતાની આજ્ઞા મળી જાય તો તપની અંદર સફળતા મળે. આજ્ઞા વગર જો જતા રહીએ તપ કરવા માટે તો તપમાં સફળતા પણ મળે નહીં. માટે પ્રેમથી, રાજી ખુશીથી પાર્વતીને વનમાં તપ માટે જવાની આજ્ઞા આપો. ત્યારે માં પાર્વતી પણ પોતાની માતા મેનકાને
પ્રાર્થના કરી કે હે માતા, ભગવાન મહેશ્વરને મેળવવા માટે હું આવતીકાલે સવારે જ તપ કરવા જવાની ઈચ્છા કરું છું. માટે તપ માટે તપોવનમાં જવા આજે જ તમે મને રજા આપો. માં પાર્વતીને અત્યંત લગની છે. શિવનું ભજન કરવાની, શિવનું તપ કરવાની, શિવ દર્શનની અત્યંત લગની છે. હું સવારે જ જવા ઈચ્છું છું. માં આપ મને પ્રેમથી રજા આપો. તમારી દીકરી એવી હું આપની રજા મેળવીને જો જઈશ તો જ મને તપમાં સફળતા મળશે. મને આપ અનુજ્ઞા આપો. ત્યારે મેનકાનું મન ઉદાસ થાય છે. માતાનું હૃદય છે ને પ્રેમાળ હોય, કોમળ હોય, સ્નેહાળ હોય માને. અને એમાંય એકની એક દીકરી મેનકાને 100 પુત્રો છે. અને 100 પુત્રો પછી આ પાર્વતીનો જન્મ થયો. એટલે બધાએ કરતા વિશેષ સ્નેહ મેનકાને પાર્વતી ઉપર છે. એ પાર્વતી જો તપ કરવા જાય તો મેનકાને મનમાં શોક રહે, એના વિયોગમાં દુઃખ રહે. એટલે મેનકા પ્રથમ તો ના પાડે છે. મેનકા કહે છે કે હે શિવે, હે પુત્રી, જો તું દુઃખી થઈ છે અને તપ તપવા ઈચ્છે છે તો હમણાં તું ઘરે જ રહીને તપ કરને. હું તને તપ કરવાની ના નથી પાડતી, પણ તું ઘરે રહીને તપ કર. વનમાં શા માટે? વનના દુઃખ તો બહુ આકરા છે. અને તપ કરવા તો ઋષિઓ મુનિઓ જાય, તપસ્વીઓ જાય, પુરુષો જાય. આજ સુધી મેં ક્યાંય એવો નથી સાંભળ્યો કે કોઈ સ્ત્રી વનમાં તપ માટે ગઈ હોય. અને તારું શરીર તો કેટલું કોમળ છે. તું વનના બધા દુઃખ કેમ સહન કરી શકીશ? તપમાં તો ભૂખ્યા રહેવું પડે, ઠંડી, ગરમી, વરસાદ સહન કરવા પડે. તું તો હજી કોમળ છે, તું તો હજી બાળા છે. બેટી, તારે તપ કરવો હોય તો તું અહીંયા ઘરે રહીને તપ કર. તારે જે જોઈએ બધી અનુકૂળતા મેં તને કરી આપીએ, પણ તું ઘરે રહીને ભજન કર. જે તારે કરવું હોય તો અહીંયા ઘરે રહીને કર. પણ તું તારી હઠ છોડી દે. હે પુત્રી, તારે હઠ ન કરવી જોઈએ અને બહાર ક્યાંય ન જવું જોઈએ. અને પહેલાં પણ તે ક્યાં એવું કાંઈ તપ કર્યું છે? તને ક્યાં કાંઈ એવું કાંઈ તપ કરવાની ટેવ છે? પહેલાં તે શું સિદ્ધ કર્યું છે અને હવે તું શું સિદ્ધ કરીશ? હે પુત્રી, તારું શરીર કોમળ છે અને તપ તો મહાન કઠિન છે. એ કારણે પણ તારે અહીંયા જ તપ કરવું યોગ્ય છે, પણ તું બહાર ન જા. હે કામનાની ઈચ્છાવાળી, સ્ત્રીઓનું તપોવનમાં જવું ક્યાંય સાંભળ્યું નથી. માટે તું તપ કરવા વનમાં ન જા. મેનકાદેવી પ્રથમ તો ના પાડે છે. એમાં એ માતાએ અનેક પ્રકારે પુત્રીને રોક્યા. ત્યારે ભગવાન શંકરની આરાધ્યા વિના પાર્વતીને ક્યાંય સુખ નથી. શું કરવું? માતા મનાઈ કરે છે. મેનકાએ તપ કરવા વનમાં જવા માટે ના પાડી. એ કારણે શિવા એ વખતે ઉમા એવું નામ પામ્યા. ઉ એટલે હે પુત્રી અને મા એટલે તું તપ કરવા ન જા. જા માં. ઉ એટલે પુત્રી અને મા એટલે ન જા તપ કરવા. એવું નામ ઉમા એવું નામ પડ્યું છે માં પાર્વતીનું. જ્યારે મેનકા દેવીએ તપ કરવા જવાની ના પાડી ત્યારે માતાનું નામ ઉમા દેવી પડ્યું છે, પાર્વતીનું નામ. હે મુનિવર, એ પછી એ શિવા દેવીને દુઃખી થયેલા જાણી પર્વતની પત્ની મેનકાએ તપ કરવા માટે પાર્વતીને પછી આજ્ઞા આપી દીધી છે. બેટી, તું દુઃખી થા છો, અહીંયા ઘરે રહીને પણ તું ભગવાનનું ભજન જો ન કરી શકે એમ હો, તારે તપ માટે વનમાં જ જવાની તને લગ્ની છે, તો પછી ભલે બેટી તું જા. તારું ચિત્ત ત્યાં દોરાયું છે વનમાં તપ કરવા માટે, તો ભલે હું તને રજા આપું, તું જા. મેનકાએ પણ પછી માં પાર્વતીને તપ માટે અનુમતિ આપી છે. ઉત્તમ વ્રતવાળા પાર્વતી માતાની આજ્ઞા મેળવ્યા પછી ભગવાન શંકરનું અંતરમાં સ્મરણ કરીને સુખ પામ્યા છે. તપમાં માતા પિતાની અનુમતિ મળી ગઈ છે. ત્યારે માં પાર્વતીએ બધા વસ્ત્રાલંકારો ત્યજીને તપસ્વીના જેવા વસ્ત્રાલંકારો ધારણ કર્યા છે. એમણે અનેક જાતના પ્રિય વસ્ત્રો તરત ત્યજી દીધા. પવિત્ર મુંજ ઘાસનો કંદોરો પહેર્યો. વલકલ એટલે કે છાલના વસ્ત્રો ધારણ કર્યા.
તેમજ હારનો ત્યાગ કરીને મૃગનું ઉત્તમ ચામડું પહેરી લીધું. અને પછી એ પાર્વતી ત્યાં ગંગાવતાર તીર્થ ઉપર તપ કરવા માટે ગયા. જ્યાં ભગવાન શંકર તપ કરતા હતા એ જ શિખર ગંગાવતાર પાસે માં પાર્વતી પોતાની બંને સખીઓને સાથે લઈને ત્યાં જાય છે. ગંગાવતાર શિખર ઉપર માં ગયા છે, જ્યાં ભગવાન શિવ ધ્યાન કરતા હતા અને જ્યાં તપ કરતા કરતા ભગવાન શંકરે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એ જ હિમાલયના શિખર ગંગાવતાર ઉપરમાં ગયા છે. ત્યાં આવીને જગદંબા કાલી પાર્વતીએ હિમાલયના એ શિખરને ભગવાન શંકર વિનાનું જોયું. પાર્વતી રોજ અહીં આવતા હતા, ભગવાન શિવની પૂજા કરતા, શિવનું ધ્યાન કરતા, શિવનું કીર્તન ધૂન કરતા, ભગવાન શિવના આશ્રમના બગીચાને પાણી પાતા. નિયમિત અહીં ભગવાન શિવના દર્શન કરીને માં પાર્વતી ઘણા જ પ્રસન્ન રહેતા હતા. પણ એ જ ગંગાવતાર શિખર આજે સૂનું છે. ભગવાન શિવ આ શિખર છોડીને જતા રહ્યા છે. માં પાર્વતી શોક કરે છે, વિલાપ કરે છે, રડે છે. શિવ વિના આ ગંગાવતાર શિખર સાવ સૂનું છે. જ્યાં રહીને ભગવાન શંકરે પહેલા કઠિન તપ કર્યું હતું, ત્યાં ક્ષણવાર ઊભા રહીને શિવના વિરહથી પાર્વતી વ્યાકુળ થયા અને હા શંકર, હે મહાદેવ, હે શિવ એમ બોલતા એ પર્વત પુત્રી ત્યાં રડવા લાગ્યા છે. પછી અતિશય દુઃખથી પીડાઈ, ચિંતા અને શોકથી યુક્ત થઈને એ વિલાપ કર્યા પછી પાર્વતીએ ધીરજ ધરીને મોહને રોક્યો અને ત્યાં નિયમ ધારણ કરવા માટે હિમાલયની પુત્રીએ દીક્ષા લીધી છે. એ જ શિખર ઉપર એમણે વ્રત કરવાનો નિયમ લીધો કે કેવી રીતે મારે તપ કરવું, કેટલા મહિના શું ખાઈને તપ કરવું, કેટલા મહિના કેવા વાતાવરણમાં રહીને તપ કરવું. મહા ઉત્તમ શૃંગી તીર્થ ઉપર તેમણે તપ કરવાનું શરૂ કર્યું. ગંગાવતાર શિખરની બાજુનું એક શિખર શૃંગી તીર્થ, ત્યાં એમણે તપ કરવાનું સ્થળ પસંદ કર્યું, જે ગંગાવતારની બાજુમાં છે. ત્યાં રહીને એમણે તપ કરવાના કારણે એ શિખરનું નામ પછી ગૌરી શિખર નામે કહેવાયું છે. નામ એનું શૃંગી તીર્થ છે, પણ માં ગૌરીએ, માં પાર્વતીએ ત્યાં તપ કર્યું એટલે પાર્વતી ગૌરીના નામથી એ શિખરનું નામ ગૌરી શિખર પડ્યું છે. શિવાદેવીએ ફળ પામનાર તપની પરીક્ષા માટે ત્યાં પવિત્ર અને સુંદર વૃક્ષો રોપ્યા. પહેલાં તો ભૂમિને પવિત્ર કરી છે. માં પાર્વતીએ તપ કરવા માટે ભૂમિની શુદ્ધિ કરી છે, સફાઈ કરી છે અને ત્યાં વૃક્ષોનું આરોપણ કર્યું, એટલે કે વૃક્ષો રોપ્યા છે, પવિત્ર વૃક્ષો રોપ્યા છે, એને ઉછેરે છે. અને પછી એ ભવાનીએ, પાર્વતીએ એ ભૂમિની શુદ્ધિ કરી, તેના ઉપર વેદિકા બનાવી અને એવું તપ શરૂ કર્યું કે જે મુનિઓએ કરવું પણ મુશ્કેલ હોય. વેદિકા બનાવે છે, સ્થાનને પવિત્ર કરી બેસવા માટે પવિત્ર જગ્યા એણે બનાવી છે. અને પછી એવું કઠિન તપમાં પાર્વતીએ શરૂ કર્યું છે. તપમાં ઓમ નમઃ શિવાયનો જપ મુખ્ય છે. નિયમિત શિવ પૂજન કરે છે, નિયમિત શિવનું ધ્યાન કરે છે અને બાકીનો સમય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે. માં પાર્વતી શિવના તપમાં નિમગ્ન થયા છે. મન સહિત સર્વ ઇન્દ્રિયોને તરત વશ કરી તેમણે ઉત્તમ વેદિકા રૂપ આસન ઉપર શ્રેષ્ઠ તપ કરવા માંડ્યું. ઉનાળામાં પોતાની ચોપાસ ચારે બાજુ દિવસ અને રાત અગ્નિને બળતો રાખી એની વચ્ચે બેસીને નિરંતરે પાર્વતી મંત્ર જપતા જપતા બેસી રહે છે. ચોમાસામાં ખુલ્લા મેદાનમાં શિલાની સપાટી ઉપર અતિ સ્થિર આસને, દ્રઢ આસને માં પાર્વતી બેસે છે અને પાણીની વરસાદની ધારાઓ વડે ખૂબ ભીંજાયેલા રહેતા હતા. વરસાદમાં પલળતા પલળતા શિલાની સપાટી ઉપર સ્થિર આસને ભવાની બેસે છે અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરે છે. હૃદયની અંદર ભગવાન શિવને સ્થાન આપી દીધું છે. એનું હૃદય
ભગવાન શિવના ધ્યાનથી પરિતૃપ્ત રહે છે. શિયાળામાં પાણીની અંદર એ કાયમ બેસતા અને ભક્તિ તત્પર તથા આહાર રહિત રહીને એ વખતે હિમાલયની એટલે કે શિયાળાની રાત્રિઓમાં પણ એ પાર્વતી તપ કર્યા કરતા હતા. શિયાળાની ભયંકર કડકડતી ઠંડી અને એમાં પણ હિમાલય પર્વત એટલે બરફનો જ પર્વત. શિયાળાની ઋતુ સુસવાટા દેતો પવન વાતો હોય, જ્યાં મોટા મોટા વૃક્ષો હોય એ પણ થીજી જાય, માણસોના ગાત્રોને થીજવી દે એવી ભયંકર ઠંડીમાં રાત્રિના સમયે પણ ભગવતી પાર્વતી તપ કરે છે. કેમ કે ભગવાન શિવને પ્રાપ્ત કરવાનો એમણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. એ રીતે તપ કરતા કરતા એ શિવાદેવી પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રના જપમાં તત્પર રહી સર્વ ઈચ્છિત ફળ આપનારા ભગવાન શિવનું ત્યાં ધ્યાન કરતા હતા. જ્યારે સમય મળતો ત્યારે પોતે વાવેલા ઉત્તમ ઝાડને સખીઓની સાથે હર્ષથી પાણી સિંચતા અને દરરોજ અતિથિ સત્કાર પણ કરતા. કોઈ આવી ચડે તો એનો આદર સત્કાર આતિથ્ય પણ કરે. બાકીનો સમય રાત દિવસમાં પાર્વતી તપ કરે છે. વાયરા, ટાઢ, અનેક જાતના વરસાદ અને સહન કરવો મુશ્કેલ પડે એવો ભયંકર ઉનાળાનો તાપ પણ એમણે ઉત્તમ ચિત્તથી સહન કરવા માંડ્યો છે. એ મુનિવર આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ અનેક જાતના દુઃખો ત્યાં આવ્યા. તપમાં દુઃખ તો આવે જ, સહન કરવું પડે જ તપ. પણ એ બધા એ દુઃખોને શાંતિથી, સમતાથી, સંતુલિત રહીને માં ભગવતી તપ કરે છે. પણ એમણે એ બધાએ દુઃખોને ગણકાર્યા નહીં અને મનને કેવળ ભગવાન શિવમાં જ સ્થાપી દઈ તપમાં જ તે અડગ રહેવા લાગ્યા છે. તપ કરતા એ પાર્વતીએ પહેલું વર્ષ ફળ ખાઈને અને બીજું વર્ષ પાંદડા ખાઈને ગાળ્યું. 1 વર્ષ સુધી ફલાહાર કર્યો છે. બીજા વર્ષે પર્ણાહાર કર્યો છે, એટલે કે પાંદડા ખાઈને શરીરનો નિર્વાહ કરે છે. અને એ ક્રમે અગણિત વર્ષો તેમણે વિતાવી દીધા. પછી તો હિમાલયની પુત્રી શિવાદેવી પાંદડા ખાવાનું પણ છોડી દે છે. જ્યારે એ પાર્વતીએ પર્ણ એટલે કે પાંદડા ખાવાનું છોડી દીધું ત્યારે પાર્વતીનું નામ પડ્યું છે અપર્ણા દેવી. પર્ણ ખાવાનું છોડી દીધું એટલે અપર્ણા. પાર્વતીમાંનું એક નામ અપર્ણા છે. શાથી આ નામ પડ્યું? પર્ણ ખાવાના છોડી દીધા એટલે. એ ત્યારથી એ પાર્વતી અપર્ણા એવા નામે કહેવાવા માંડ્યા. એ પાર્વતીએ એક પગે ઊભા રહીને ભગવાન શિવનું સ્મરણ કરી પંચાક્ષર મંત્રને જપતા જપતા મોટું તપ તપવા માંડ્યું. એક પગે ઊભા રહે છે અને શિવના પંચાક્ષર મંત્રનો જપ કરે છે. ચિથરા અને વલકલ વસ્ત્રો પહેરી મસ્તક ઉપરના વાળની જટા બનાવીને શિવનું ચિંતન કરવામાં જ એ પાર્વતી તત્પર રહેતા હતા. અને તપ વડે એણે મુનિઓને પણ જીતી લીધા. મોટા મોટા ઋષિઓ મુનિઓ પણ જે તપ ન કરી શકે એવું તપમાં ભગવતી પાર્વતી કરે છે. એમ તપોવનમાં તપ તપતા તપતા અને મહેશ્વરનું ચિંતન કરતા કરતા એ પાર્વતીના 3000 વર્ષો પસાર થઈ ગયા, પણ ભગવાન શિવના દર્શન હજી થયા નથી. શિવ દર્શનની અતિ આતુરતા છે. 3000 વર્ષો પસાર થઈ ગયા પણ શિવ આવ્યા નહીં. શિવના વિયોગમાં પાર્વતી વ્યાકુળ છે. જે શંકરે ભગવાન જે સ્થળે ભગવાને 60,000 વર્ષો સુધી તપ તપ્યું હતું એ સ્થળેમાં પાર્વતીએ 3000 વર્ષો સુધી તપ શરૂ રાખ્યું છે. એ જ સ્થળે ભગવાન શિવે 60,000 વર્ષો સુધી પહેલાં તપ કર્યું હતું અને માં પાર્વતીએ 3000 વર્ષો પસાર કરી દીધા. એ સ્થળો પર તપ કરતાં કરતાં ભગવતી પાર્વતી વિચાર કરે છે કે નિયમમાં રહેતી મને હજી પણ
મારા મહાદેવ શું નહીં જાણતા હોય? શું શિવને ખબર નહીં હોય કે હું એના જ માટે તપ કરું છું, એના જ નામનો જપ કરું છું, એના જ માટે આ બધું સહન કરું છું? શિવને જ મારે વરવા છે. શિવ જો નહીં મળે તો હું બીજા કોઈ પુરુષને નહીં વરું. એક જન્મે આ જન્મે કદાચ શિવ જો મને નહીં મળે તો હું કુંવારી રહીશ. જન્મે જન્મે હું શિવનું ભજન કરીશ, પણ શિવ વગર હું કોઈ પુરુષનો સ્વીકાર નહીં કરું. જન્મ કોટી લગી રગર હમારી, બરઉ શંભુનત રહુ કુંવારી. રામાયણમાં ગોસ્વામીજી મહારાજ પણ મા પાર્વતીના દ્રઢ નિશ્ચયની વાત કરે છે. મા પાર્વતીએ નિશ્ચય કર્યો છે કે શિવ જો મને આ જન્મની અંદર નહીં સ્વીકારે તો હું કુંવારી રહીશ, પણ શિવ વગર હું વિવાહ બીજા કોઈની સાથે નહીં કરું. નિયમમાં રહેતી મને મહાદેવ શું નહીં જાણતા હોય? જેથી લાંબા કાળથી તપ કરતી મારી એમણે ખબર જ લીધી નહીં. મુનિઓ કૈલાસવાસી ભગવાન શંકરને લોકમાં તથા વેદમાં સદાય સર્વ જાણનાર, સર્વના આત્મા અને સર્વ જોનાર કહે છે. મહાદેવને ખબર જ છે કે હું અહીં તપ કરું, પણ છતાં એ મારાથી કેમ રૂઠ્યા છે, મારાથી કેમ રીસાણા છે, મને છોડીને શા માટે જતા રહ્યા છે? એ દેવ સર્વ ઐશ્વર્ય આપનારા છે, સર્વ પદાર્થોનો અનુભવ કરાવનાર છે, ભક્તોને ઈચ્છિત દેનાર છે અને કાયમ સર્વના ક્લેશોને દૂર કરનાર છે. જો હું સર્વ કામનાઓને છોડીને માત્ર ભગવાન શંકર ઉપર જ પ્રેમવાળી છું તો ભગવાન શંકર અહીં ખૂબ પ્રસન્ન થાઓ. જો મેં નારદજીના ઉપદેશ પ્રમાણે પંચાક્ષર મંત્રનો ઉત્તમ ભક્તિથી અને વિધિથી કાયમ જપ કર્યો હોય તો ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાઓ. જો ભગવાન સર્વેશ્વર શિવની ભક્તિને લીધે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હવે હું નિર્વિકાર થઈ ગઈ હોઉં તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાઓ. એમ ચિંતન કરતા કરતા મા પાર્વતીએ ઘણા કાળ સુધી નીચું મુખ રાખીને નિર્વિકાર રહી જટા તથા વલ્કલ વસ્ત્રો ધારણ કરી કાયમ તપ તપ્યા કર્યું છે. એ તપ એમણે એવું તપ્યા કર્યું કે જે મુનિઓએ પણ કરવું મુશ્કેલ હતું, અને એ તપને યાદ કરીને એ વખતના પુરુષો પરમ વિસ્મય પામતા હતા. લોકોને પણ એમ થતું હતું કે ધન્ય છે આ પાર્વતીને, આટલું તપ તો કોઈએ આજ સુધી કર્યું નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં, ન ભૂતો ન ભવિષ્યતિ. તેઓ બધા તેમનું તપ જોવા માટે સારી રીતે આવતા અને પોતાની ધન્ય માનતા હતા કે આ પાર્વતીના આપણને દર્શન પણ થઈ ગયા. જે પાર્વતી શિવની પ્રાપ્તિ માટે મનવાળા છે અને શિવને ઉદ્દેશીને તપ કરે છે, માટે અમે ધન્ય છીએ કે એમના આપણને દર્શન થયા છે. તેઓ એકમત થઈને આમ કહેતા હતા કે મોટા લોકોના વૃદ્ધિયુક્ત ધર્મોમાં જવું એ કલ્યાણ કહેવાય છે. તપનું કોઈ પ્રમાણ નથી. પંડિતોએ સદાય ધર્મને માન્ય ગણવો. આ પાર્વતીનું તપ સાંભળી કે જોઈને એવું લાગે છે કે બીજાઓ શું તપ કરે, બીજાઓ વળી શું તપ કરવાના છે? આ પાર્વતીએ જે તપ કર્યું એવું તપ તો કોઈ ન કરી શકે. આનાથી અધિક તપ લોકમાં થયું નથી અને થશે પણ નહીં. લોકો ખૂબ પ્રશંસા કરતા હતા. આ પ્રમાણે માં પાર્વતીનું તપ શરૂ હતું તો એ પાર્વતીના તપનો પ્રભાવ આસપાસની પ્રકૃતિ ઉપર પણ પડવા માંડ્યો છે. એવો પ્રભાવ પડ્યો કે માં પાર્વતી તપ કરતા હતા તો એ પાર્વતીના ત્યાં આશ્રમમાં સિંહ અને ગાય, જે બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, ગાયને જોઈને સિંહ તરત હિંસા કરવા તૈયાર થઈ જાય, મારવા તૈયાર થઈ જાય. પણ પાર્વતી માના આશ્રમની અંદર સિંહ અને ગાય શાંતિથી સાથે બેસીને માં પાર્વતીના દર્શન કરે છે. ઉંદર અને બિલાડી જે સ્વભાવતઃ પરસ્પર વેરભાવ રાખે છે એ પણ ત્યાં સાથે બેસીને માં પાર્વતીના આશ્રમમાં શાંતિથી પાર્વતીના દર્શન કરે છે. પરસ્પર વેરભાવ રાખવાવાળા આવા પ્રાણીઓ પણ ત્યાં વેરભાવ છોડીને માં પાર્વતીના આશ્રમની અંદર શાંતિથી રહે છે. માં પાર્વતી જ્યારે તપ કરતા હતા ત્યારે એ આશ્રમની અંદર બધા વૃક્ષો
કાયમ ફળવાળા રહેતા હતા, તરહે તરહેના ઘાસ ઉગતા હતા, રંગબેરંગી પુષ્પો ગળતા હતા. આખું એ વન એ વખતે કૈલાસની ઉપમાને યોગ્ય બન્યું હતું. જાણે સાક્ષાત કૈલાસ જ ભગવાનનો ઉતરી આવ્યો હોય એવું વાતાવરણ ત્યાં એ ગૌરી શિખર ઉપર ફેલાઈ ગયું છે. મા પાર્વતીના તપની અસર એ વખતે બધે આ રીતે થવા માંડી છે. ત્યારે હિમાલયની ધીરજ ખૂટી છે કે આટલા બધા વર્ષો થઈ ગયા, આપણી દીકરી પાર્વતી હજી તપ કરે છે, પણ ભગવાન શિવને દર્શન દેવા આવ્યા નથી. એટલે પાર્વતીને સમજાવીને મનાવીને ઘરે લઈ આવવા માટે હિમાલય પોતાના પુત્રોની અને પરિવારની સાથે ગૌરી શિખરો પર પાર્વતીની પાસે જાય છે અને પાર્વતીને મનાવે છે કે હે પાર્વતી, તું આ તપ વડે ખેદ ન પામ. હે બાળા, ભગવાન રુદ્રના દર્શન તને નહીં થાય, તો ઘરે પાછી આવી જા, કેમ કે રુદ્ર તો વિરક્ત છે ને સ્ત્રીનું શું કામ. અને કામદેવને જેને બાળીને ભસ્મ કરી નાખ્યો, તો સ્ત્રી એમને શું વશીભૂત કરી શકે. પાર્વતી તો ઘરે પાછી આવી જા, તું હજી નાજુક છો, તારા અંગો અતિશય કોમળ છે, તેથી તપને લીધે તું અત્યંત બેભાન થઈ જાયશ, તું સહન નહીં કરી શકે બેટી, તો ઘરે પાછી વહી આવ. ખરેખર હું તને આ સાચું કહું છું, તું ઊભી થા અને પોતાના ઘરે ચાલ. જેમણે પેલા કામદેવને બાળી નાખ્યો છે એવા રુદ્રનું તારે શું કામ છે? એ તો નિર્વિકાર છે, એ કારણે તને સુંદરીને સ્વીકારવા માટે એ નહીં આવે. હે પાર્વતી, તું એમને શા માટે પ્રાર્થે છો? જેમ આકાશમાં રહેલો ચંદ્ર પકડી શકાતો નથી, એ જ પ્રમાણે હે દેવી, હે બેટી પાર્વતી, આ લોકમાં ભગવાન શંકરને મેળવવાનું કામ મુશ્કેલ છે, અતિ મુશ્કેલ. જેમ ચાંદો પકડી શકાય, હાથમાં આવી શકે, ન આવી શકે, એમ શિવ પણ પકડી શકાતા નથી. તું ઘરે પાછી આવ. પછી એ જ પ્રમાણે પાર્વતીના જે ભાઈઓ છે, બધા પર્વતો, સહ્યાચલ પર્વત, મેરુ પર્વત, મંદરાચલ પર્વત, મૈનાક પર્વત, ક્રૌંચ પર્વત, બધા એના ભાઈઓએ વારાફરતી પાર્વતીને સમજાવી છે, મનાવે છે કે બેન તું જલ્દી પાછી આવી જા, તો ઘરે ચાલ, શિવ તને દર્શન નહીં આપે. પણ માં પાર્વતી પોતાના નિર્ણયમાં અડગ છે. એનું નામ જ પાર્વતી છે. એટલે કે પર્વત જેમ દ્રઢ હોય, પર્વત જેમ સ્થિર હોય, એમ પર્વતની પુત્રી પાર્વતીનો નિર્ણય પણ સ્થિર હોય. માં પાર્વતીનો નિર્ણય નક્કી છે કે હું તપ કરીશ જ અને શિવને મેળવીને જ રહીશ. પાર્વતી કહે છે, હે પિતા, હે માતા અને હે ભાઈઓ, મેં આપને પહેલાં જે કહ્યું હતું એ તમે કેમ ભૂલી ગયા? તમે મારા કુટુંબીઓ હજી પણ મારી પ્રતિજ્ઞા સાંભળી લો કે જેમણે રોષથી કામદેવને બાળી નાખ્યો છે એવા એ વિરક્ત મહાદેવ છે, તો પણ એ ભક્તવત્સલ શંકરને હું તપ વડે જરૂર સંતોષ પમાડીશ. તમે બધાએ ખૂબ હર્ષિત થઈ તમારા સ્થાને જાઓ, ભગવાન શંકર અવશ્ય પ્રસન્ન થશે જ, એમાં વિચારવા જેવું નથી. જેમણે કામદેવને બાળ્યો છે અને જેમણે પર્વતનું વન બાળી નાખ્યું છે, એ ભગવાન શંકરને કેવળ તપ વડે જ હું અહીં લાવીશ. હે મહાભાગ્યવાનો, તમે જાણો કે સદાશિવ મોટા તપરૂપ બળથી જ સારી રીતે સેવવા યોગ્ય છે. ખરેખર હું તમને આ સત્ય કહું છું. પાર્વતીનો નિર્ણય દ્રઢ છે. બધાને ખ્યાલ આવી ગયો કે પાર્વતી તપમાંથી વિચલિત થાય એમ નથી, માટે બધાય ત્યાંથી પાછા ફરી પોતાના સ્થાને આવે છે. અને પછી તો દેવી પાર્વતીએ તપને વધાર્યું છે. તપમાં વધારે એણે સહન કરવા માંડ્યું છે. એ મોટા તપથી દેવો, અસુરો અને મનુષ્યો સહિત સ્થાવર જંગમ જગત બધું તપી ગયું. એક સ્ત્રી, એક અબળા, એક નારી જેના અંગો કોમળ છે એવી પાર્વતી દેવી આવું કઠિન તપ કરતી હોય તો એના તપના પ્રભાવથી બધા દેવતાઓ પણ બળે છે. સ્થાવર જંગમ જગતમાં બધાય જીવો તપી ગયા છે. આવું દુસ્સહ તપ બધાય
જોવે છે એ વખતે બધાય દેવો, અસુરો, યક્ષો, કિન્નરો, ચારણો, સિદ્ધો, સાધ્યો, મુનિઓ, વિદ્યાધરો અને મોટા સર્પો તેમજ પ્રજાપતિઓ સહિત ગુહ્યકો અને બીજાઓ પણ કષ્ટ કરતાંય વધારે કષ્ટ પામ્યા, એટલે કે દુઃખી થયા. પણ એનું કારણ એમને કંઈ સમજાણું નહીં કે આપણા બધાયના અંગો આ બળે છે, એનું કારણ શું છે. ત્યારે બધાય ઇન્દ્રાદિ દેવો બૃહસ્પતિની સાથે મંત્રણા કરીને પછી બ્રહ્માજીની પાસે આવે છે. બ્રહ્માજીને પૂછે છે કે અમારી આ બધા અંગોની બળતરા થાય છે, અમે બધા તપી ગયા છીએ, શા માટે અમે બળી રહ્યા છીએ. ત્યારે બ્રહ્માજી મનમાં વિચાર કરે છે કે કારણ શું છે. ત્યારે સમજાણું એમને કે પાર્વતીના તપથી જ દેવો બધા તપી ગયા છે. પણ એના માટે કરવું શું, એના માટે વિચાર કરવા બ્રહ્માજી દેવતાઓને ઋષિ મુનિઓને સાથે લઈ ભગવાન વિષ્ણુની પાસે ક્ષીર સમુદ્રને કિનારે આવે છે. ભગવાન વિષ્ણુને પ્રાર્થે છે કે આપણે કંઈક એવું કરીએ કે જેથી પાર્વતીનું તપ પૂર્ણ થાય. અને પાર્વતીનું તપ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે મહાદેવ એમને દર્શન દેવા આવે, એમનો સ્વીકાર કરે. માટે મહાદેવને મનાવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે મહાદેવની પાસે કૈલાસમાં જઈએ. વિષ્ણુ ભગવાન કહે છે કે દેવતાઓ આપણે બધાય ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં જઈ મહાદેવને મનાવીએ, મહાદેવને પ્રસન્ન કરીએ કે તમે પાર્વતીને પ્રસન્ન થાઓ અને એની અર્ધાંગના રૂપે સ્વીકાર કરો. પણ ભગવાન વિષ્ણુની સલાહ સાંભળીને દેવતાઓ ડરી ગયા છે. દેવતાઓ કહે છે કે હે ભગવાન, મહાદેવ તો ક્રોધાયમાન થયા હતા, કામદેવને બાળીને એણે ભસ્મ કરી નાખ્યો છે, અને હજી આપણે જો મહાદેવની પાસે જશું અને કદાચ જો એને આપણા બધાયની ઉપર ક્રોધ છૂટશે તો આપણને બધાયને બાળી તો નહીં નાખે. દેવતાઓ ડરે છે. પણ ભગવાન વિષ્ણુ એમને આશ્વાસન આપે છે કે તમે ડરો નહીં, ભગવાન શિવ તો અતિ દયાળુ છે, એ તો કૃપાળુ છે. આપણે પ્રાર્થના કરશું એટલે જરૂર આપણી પ્રાર્થના તેઓ સ્વીકારશે. ત્યારે બધાય દેવતાઓની સાથે બ્રહ્મા અને વિષ્ણુ પણ મહાદેવની પાસે જાય છે. મહાદેવના દર્શન કરે છે. કૈલાસમાં જઈને મહાદેવ પોતાના સ્થાનની અંદર ધ્યાનમાં બેઠા છે. નારદાદી મુનિઓ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનના ગણો ભગવાનની આસપાસ બધી સેવા અને પરિચર્યા કરે છે. ભગવાન શિવના આવા સુંદર દરબારને દેવતાઓએ જોયો છે. દેવતાઓને જોઈને નંદીશ્વર એમને પૂછે છે, ભગવાન શિવના મહાન ગણ નંદી દેવતાઓને પૂછે છે કે તમે શા માટે અહીં આવ્યા છો. ત્યારે દેવતાઓ નંદીશ્વરને જણાવે છે કે મારા આગમનનું કારણ મહાદેવને પ્રાર્થના કરવાનું છે કે મહાદેવ પાર્વતી ઉપર પ્રસન્ન થાય. નંદીશ્વર દેવતાઓને કહે છે કે ભગવાન શિવની તમે સ્તુતિ કરો તો શિવ ધ્યાનમાંથી જાગૃત થશે. દેવતાઓ ભગવાન શિવની સુંદર સ્તુતિ અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ ત્રણ નેત્રવાળા છો, પોઠિયા ઉપર બેસનાર છો, ભયંકર છો, એવા આપને નમસ્કાર હો. મહાન દેવ, મહાન સમર્થ અને સ્વર્ગના પતિને નમસ્કાર. તમે સર્વ લોકોનો નાથ, સર્વના પિતા અને સર્વની માતા પણ તમે જ છો. તમે ઈશ્વર, કલ્યાણકારી, નિયંતા અને શંકર પ્રભુ છો, અને ખાસ કરીને તમે દયાળુ છો, શીઘ્ર પ્રસન્ન થવાવાળા છો. હે મહાદેવ, તમારા વગર અમારા દુઃખનો નાશ બીજું કોણ કરે. મહાદેવ, અમારા દુઃખનો નાશ કરવા માટે પ્રભુ આપ જાગો, આપ ધ્યાનમાંથી નિવૃત્ત થાઓ. દેવતાઓની પ્રાર્થનાથી મહાદેવે નેત્રો ખોલ્યા છે. મહાદેવ પૂછે છે કે હે બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓ, તમે બધાએ મારી પાસે શા માટે આવ્યા છો. ત્યારે બધાએ દેવતાઓ વતી ભગવાન વિષ્ણુ મહાદેવને કહે છે કે હે પ્રભુ શંકર, હે શંભો, તારકાસુરે દેવતાઓને અતિશય ઘણું મહાન દુઃખ દીધું છે. એ પરમ આશ્ચર્ય જણાવવા માટે બધાએ દેવો આપની પાસે અહીં આવ્યા છે. હે શંભો, આપનો સગો પુત્ર જ એ તારકાસુરને મારી શકશે.
અમારું કહેવું ખોટું થાય એમ નથી. હે મહાદેવ, એ પ્રમાણે વિચાર કરીને આપ અમારી ઉપર કૃપા કરો. હે સ્વામીન, તારકાસુરે કરેલા દુઃખથી દેવોનો આપ ઉદ્ધાર કરો અને એ માટે આપ પાર્વતીને જમણા હાથે સ્વીકારવા માટે પાર્વતીની દર્શન આપો. પાર્વતીનું આપ પાણી ગ્રહણ કરો. આપ પાર્વતી સાથે વિવાહ કરો. મહાદેવ, આજ અમારા આગમનનું કારણ છે પ્રભુ. આપ પાર્વતીનો સ્વીકાર કરો. ત્યારે ભગવાન શિવ દેવતાઓને એના હિતની વાત કરે છે. ભગવાન શિવ સુંદર ઉપદેશ આપે છે. ભગવાન શિવ કહે છે કે હે દેવો, સર્વ કરતા સુંદરી દેવી પાર્વતીને જો હું સ્વીકારીશ ને, ત્યારે સર્વ દેવતાઓ, ઇન્દ્રો, ઋષિઓ અને મુનિઓ પણ કામયુક્ત થશે. તમારા બધાની અંદર પણ કામનો જન્મ થશે અને તમે પણ ઉત્તમ માર્ગમાં રહેવા માટે સમર્થ થશો નહીં. તમારું મન પણ સ્ત્રીમાં વિચલિત થશે. કેમ કે પાણી ગ્રહણ થવાથી એટલે કે વિવાહ થવાથી એ દુર્ગા દેવી કામદેવને સજીવન કરશે. હે વિષ્ણુ, સર્વના કાર્યની સિદ્ધિ માટે જ મેં કામદેવને બાળી નાખ્યો છે. હે દેવો, કાર્ય તથા અકાર્યની વ્યવસ્થા માટે એમ મનથી વિચારી ઉત્તમ બુદ્ધિવાળા તમે સર્વની સાથે હઠ ન કરો. હે વિષ્ણુ, કામને મેં બાળી નાખ્યો છે, તેથી દેવતાઓનું મોટું હિત કર્યું છે. બધાએ મારી સાથે કામના રહિત થઈને સુંદર તપ કરે, ભજન કરે એવો સુંદર મેં નિશ્ચય કર્યો. કામદેવને મારી નાખ્યો, બાળી નાખ્યો, એટલે તમારા મન પણ હવે નિષ્કામ અને શાંત થયા છે. હવે તમારા તપની અંદર કોઈ વિઘ્ન નહીં કરે. માટે તમે પણ ભજન કરો, હું પણ તપ કરું, ધ્યાન કરું. જેમ હું તપમાં યુક્ત રહું છું, તેમ તમે દેવો પણ વિના પ્રયત્ને ઉત્તમ તપમાં સારી રીતે જોડાયેલા રહીને અતિ દુષ્કર કાર્ય પણ કરો. હે દેવો, એ કામદેવ વિના સમાધિ થવાથી પરમ આનંદિત થયેલા નિર્વિકાર જ થઈ જાઓ. હે બ્રહ્મા, વિષ્ણુ, મહેન્દ્ર, દેવો અને મુનિઓ, કામદેવે કરેલું પહેલાંનું જે વૃત્તાંત છે તેને તમે જે ભૂલી ગયા છો એ સર્વનો બરાબર વિચાર કરો. કામદેવ જ નરક માટે થાય છે. કામથી ક્રોધ જન્મે છે. કામ પૂરો ન થાય એટલે કે ઈચ્છા પૂરી ન થાય તો માણસને ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધથી અતિશય મોહ થાય છે અને મોહથી તપ ભ્રષ્ટ થાય છે. દેવોમાં શ્રેષ્ઠ એવા તમારે કામ તથા ક્રોધનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. આ મારું વાક્ય કદી મિથ્યા થાય એમ નથી. ભગવાન શિવ દેવતાઓને સમજાવે છે કે તમે આ વાત ન કરો અને તમે બધા કામ વગર નિષ્કામ રહીને ભજન કરો. આટલું કહી ભગવાન શિવ નેત્રોને બંધ કરી ધ્યાનમાં બેસી જાય છે. દેવતાઓ વળી મૂંઝાણા છે કે હવે શું કરવું. મહાદેવે તો આપણી પ્રાર્થના કંઈ સ્વીકારી નથી. આ બાજુ દેવી પાર્વતી પણ અતિશય ભયંકર તપ કરી રહ્યા છે. કરવું શું? દેવતાઓ મૂંઝાણા છે. નંદીશ્વરને વળી પ્રાર્થના કરે છે કે હે નંદીશ્વર, આપ કંઈક ઉપાય કરો. મહાદેવ નેત્રો ખોલે અને મારી પ્રાર્થના સાંભળે. નંદીશ્વર એ જ કહે છે કે તમે હજી પણ ભગવાનની પાસે વધારે ભાવથી રડતા રડતા પ્રાર્થના કરો તો ભગવાન શિવ કંઈક તમારી પ્રાર્થના સાંભળશે. દેવતાઓ એ પ્રમાણે ભગવાન શિવને વળી પ્રાર્થના કરે છે. ત્યારે વળી ભગવાન શિવ નેત્રો ખોલે છે. વિષ્ણુ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે, મહાદેવ આપ ઉપાય કરો જ અને દેવી પાર્વતીનો આપ સ્વીકાર કરો. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે બ્રહ્મા, વિષ્ણુ અને દેવો, હું તમને ખાસ યથા યોગ્ય વિવેકથી વાત કહું છું. તમે સાંભળો કે વિવાહ કરવો એ મોટા પુરુષોને યોગ્ય જ નથી. કેમ કે વિવાહ એ મોટી બેડીના નામે મજબૂત બંધન છે. લગ્ન થાય એટલે પુરુષ સ્ત્રીના બંધનમાં આવી જાય, સ્ત્રી પુરુષના બંધનમાં આવી જાય છે. વિવાહ મોટું બંધનનું કારણ છે. વિવાહ થયા પછી ગૃહસ્થાશ્રમને કેટલી બધી ફરજો માથે આવી પડે. ભજન કરવું હોય, ધ્યાન કરવું હોય, ઉપાસના કરવી હોય, એકાંતમાં રહીને સાધના કરવી હોય તો એ ગૃહસ્થીઓને મુશ્કેલ પડે, ન કરી શકે. માટે વિવાહ
બંધનરૂપ છે. લોકમાં ઘણા ખરાબ સંગ છે, તેમાં સ્ત્રીનો સંગ વધારે ખરાબ છે. બધા બંધનોથી પુરુષ પોતાની છોડાવી શકે છે, પણ સ્ત્રીના સંગથી કદી પુરુષ છૂટતો જ નથી. લોઢાના કે લાકડાના ફાંસાથી મજબૂત બંધાયેલો પણ છૂટી શકે છે, પણ સ્ત્રી વગેરેના ફાંસાથી બંધાયેલો પુરુષ કદી છૂટતો નથી. લોહ દારૂમયૈર પાશૈર દ્રઢ બધ્ધો વિમુચ્યતે, સ્ત્રી ધનાદિષુ સંસક્તો મુચ્યતે ન કદાચન. શાસ્ત્રની અંદર સ્પષ્ટ કહેવાયું છે, લોઢાની બેડીમાં માણસ બંધાયો હોય તો છૂટી શકે, લાકડાની બેડીમાં બંધાયો હોય તો માણસ છૂટી શકે, પણ સ્ત્રી અને ધનરૂપી બેડીથી જે માણસ બંધાઈ જાય તો આ જીવન સુધી માણસ છૂટી ન શકે. બહુ મજબૂત એ બંધન છે. એ ફાંસાથી મોટું બંધન કરનારા વિષયો કાયમ વધી જાય છે, અને વિષયોથી દબાયેલા મનવાળાનો સ્વપ્નમાં પણ છુટકારો થવો મુશ્કેલ છે. બુદ્ધિમાન પુરુષ જો સુખ ઈચ્છતો હોય તો તેણે વિધિ પ્રમાણે વિષયો છોડવા જ જોઈએ. કેમ કે જે વિષયોને લીધે પ્રાણી માર્યા જાય છે એ વિષયોને વિદ્વાનો ઝેર જેવા કહે છે. વિષય માણસની સાથે વાત કરવાથી પણ માણસ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય છે. જે માણસનું ચિત્ત સ્ત્રીની અંદર ફસાયું છે, જે સ્ત્રીનું ચિત્ત પર પુરુષની અંદર ફસાયું છે, એવા વિષયી જીવોની સાથે વાત કરવાથી પણ માણસની અંદર વિષય વાસના વધે છે. માટે એવા વિષયી પામર જીવોની સાથે ચર્ચા પણ ન કરવી. શાસ્ત્રની અંદર એમ કહેવાયું છે કે સ્ત્રીના સંગીનો પણ સંગ ન કરવો. ત્યાગીએ વિરક્તે, જે સ્ત્રીનો સંગી હોય એવાનો પણ સંગ ન કરવો, નહીતર એનો પણ તપ ભ્રષ્ટ થાય છે. માટે જ વિદ્વાનો વિષયોને સાકર ચોપડેલું ઇન્દ્રવર્ણું, એટલે કે ઇન્દ્રવર્ણા નામનું એક ઝેરી ફળ આવે છે, એવું એ ઝેરી ફળ કહે છે. એમ હું બધું જાણું છું, આ બધું જ્ઞાન મને છે, પણ હે દેવતાઓ, તમે આજે ભક્તિથી મને પ્રાર્થો છો, તમે મને વિનંતી પ્રાર્થના કરો છો, રડો છો, તમારે તમારી પ્રાર્થના હવે ન છૂટકે પણ પૂર્ણ કરવી પડશે. તમારી વાત મારે સ્વીકારવી પડશે. તમે શાંત રહો, હું કંઈક ઉપાય કરું છું, અને પાર્વતીને ઉપર પ્રસન્ન થઈ એને હું વરદાન આપીશ. હું ભક્તોની ભક્તિને વશ થઈને જ અયોગ્ય કર્મ પણ કરવા તૈયાર થઈ જાઉં છું. હું ભક્તિથી જ વશ થાઉં છું, અને અયોગ્ય કર્મ કરનાર તરીકે ત્રણેય જગતમાં હું પ્રસિદ્ધ જ થયો છું. કામરૂ દેશના રાજાની પ્રતિજ્ઞા ભક્તિથી જ મેં સફળ કરી હતી, અને સુદક્ષિણ નામે રાજા જે ભૌમ બંધનમાં પડ્યો હતો, ગૌતમને ક્લેશ આપનાર હું જ છું, અને તેને સુખ કરનાર પણ હું જ ત્રંબક સ્વરૂપ છું. તેને કષ્ટ દેનારા દુષ્ટોને ખાસ શાપ દેનારો પણ હું છું. ભક્તો પર પ્રેમ ભાવ ધારણ કરતા મેં દેવતાઓ માટે વિષ પણ પી લીધું છે. કાળકૂટ નામનું વિષ જ્યારે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું, ત્રણેય જગતને બાળવા માંડ્યું, ત્યારે હે દેવતાઓ, તમે મારી પાસે આવ્યા હતા, અને તમને બચાવવા માટે જ મેં તમારી ભક્તિથી પ્રસન્ન થઈને કાળકૂટ વિષ પણ પી લીધું છે. એમ હે દેવો, મેં કાળજી રાખીને સદાય તમારું દુઃખ દૂર કર્યું છે. માટે હું સત્ય કહું છું કે હું તમારું કાર્ય જરૂર કરીશ. તમે બધાય સાચી રીતે જાણજો, જ્યારે જ્યારે કોઈ પણ ઠેકાણે ભક્તોની વિપત્તિ થાય ત્યારે હું તરત એ જ ક્ષણે એ વિપત્તિઓનો વિનાશ કરું છું. તારકાસુરથી તમને જે દુઃખ થયું એ મારા જાણવામાં આવ્યું છે, તો હું તમને સત્ય કહું છું કે કોઈ પણ જાતની રુચિ મને વિવાહ કરવાની જો કે નથી જ, તો પણ કેવળ તમારા દુઃખને દૂર કરવા માટે પુત્રની ઉત્પત્તિ કરવાના કારણે હું પાર્વતીની પરણીશ. હે દેવતાઓ, તમે બધાએ નિર્ભય થઈને પોતપોતાના ઘરે જાઓ, હું તમારું કાર્ય સાધીશ. ભગવાન શિવદેવોને આશ્વાસન આપ્યું છે. હવે ભગવાન શિવ મા પાર્વતીનો કેવી રીતે સ્વીકાર કરે છે,
સ્વીકાર કરતા પહેલાં મા પાર્વતીની ભગવાન શિવ કેવી કેવી પરીક્ષાઓ કરે છે અને મા પાર્વતી એ પરીક્ષામાં કેવી રીતે ઉત્તીર્ણ થાય છે એની સુંદર કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.